ખનીજ માફિયાઓ જે ખાનગી જમીનોમાં બેફામ ખનીજ ચોરી કરી રહ્યા છે તે જમીનોના માલિકો માલિકી હક ગુમાવશે તેવો સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા તંત્રએ નિર્ણય લીધો છે। મતલબ કે જે ખેડૂતોના ખેતરોમાં ખનીજ ચોરી થતી હશે તે ખેતરોની જમીનો થશે ખાલસા અને શ્રી સરકાર। જે જમીનોમાં ખનીજ ચોરી થઈ રહી છે તે તમામ જમીનોના સર્વે નંબરોની વિગતો હાલ ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા માંગવામાં આવી છે અને સર્વે પણ શરૂ કરી દેવામાં આવ્યો છે। થાન અને મૂડી સહિતના વિસ્તારોમાં કાર્બોસેલની બેફામ ખનીજ ચોરી થઈ રહી છે। એને કરાવ્યા વગર જ ખેતીની જમીનો ખોદી ખનીજ માફિયાઓ કરોડોની ખનીજ ચોરી કરી રહ્યા છે। ખેતરોમાંથી રેતીની પણ ચોરી થઈ રહી છે। ત્યારે જેટલી જમીન ઉપર ખનીજ ચોરી થઈ રહી છે તે તમામ જમીનો સરકાર હસ્તક ખાલસા થઈ જશે અને શ્રી સરકાર કરવામાં આવશે તેમ ચોટીલા પ્રાંત અધિકારીએ જણાવ્યું છે। આ તમામ ખાતેદારોની સામે એક તો અત્યાર સુધી જેટલું પણ ખનન કર્યું છે એ ખનનમાં માટેનો દંડનીય કાર્યવાહી થશે। સાથે સાથે આ બિન ખેતી કરાવેલી નથી અને બિન ખેતીનું કૃત્ય કર્યું છે તો જે તારીખથી બિન ખેતીનું કૃત્ય ચાલુ કર્યું છે તે તારીખથી કરીને આજ દિન સુધીનો જે પણ કોઈ ગુજરાત જમીન મહેસૂલ નિયમો 1972 મુજબ જે દંડ કરવાનો થાય છે એ પણ કરવામાં આવશે। સાથે સાથે જે શરત ભંગ જે થાય છે કે કલેક્ટરની પૂર્વ મંજૂરી વગર આ જે બિન ખેતીનું કૃત્ય કરેલું છે તો શરત ભંગના કેસો ચલાવી અને તેઓની જમીન છે શ્રી સરકાર દાખલ કરવામાં આવશે એટલે કે ખાલસા કરવામાં આવશે।